કે જે દિરાકા થઈને રખડતા અને તને જારવાય નહોતા જો પણ બાબા ભીમ ભીમ તારી મેરથી એ આજ ભોગવે છપન ભોગ ઘણો બીમાર હે સાહેબ તારી મેરથી આજ ભોગવે છપન ભોગ તો ભીડું ગરીબોની ભાગવારે ભીમબાઈને હારાબાર ભીડું ગરીબોની ભાગવારે ભીમબાઈને હારાબાર ભીમબાઈને હારાબાર માયાળુની ભીડું ગાતા વિપતું નહીં ગાતા માયાળુની ભીડું ગાતા વિપતું નહીં ગાતા
છે અને આપણો જે ઇતિહાસ છે, આપણો ભાતીગળ વારસો, એ પિક્ચરની માલિકાને આવરી લીધો છે. આભમાં ઉગેલ ચાંદલો રે, આભમાં ઉગેલ ચાંદલો રે, જીજાબાઈને આવ્યા બાળ. છત્રપતિ શિવાજી મહારાજ એટલે ક્રાંતિકારી સમાજ સુધારક રાજા. આભમાં ઉગેલ ચાંદલો રે, જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા બાળ. બાલુડાને માથી ચોરે, કાળા વાળ ડુંગરા ડુંગરે, શિવાજીને મંદિર આવે, માતાજી જવાઈ બોલાવે. કલ્યાણ કરી દીધું અને વર્ષોથી અત્યાચારની આઈરૂપી ઘોર અંધારી રાત માનવે રીત બનાવી અછૂતોની જાત ઉગારવા કુળને એવા ભીમજોને રામજી જેવા એ કોઈને દયા નહોતી આવીને તે મારા બાપ બાબા સાહેબ આંબેડકરને દયા આવી હતી. બાબા સાહેબ આંબેડકરજીને દયા આવી હતી અને એ મારી જ કલમે લખાયેલું શૌર્ય ગીત. વિનંતી કરું છું. બાબા સાહેબ આંબેડકરની હયાતી, બાબા સાહેબ આંબેડકરની હાજરી અને નાસિકના અંગ્રેજ ગોરા કલેક્ટરની જમીનની સાંથણીનો હુકમ કર્યો અને એ વિશેષ વ્યક્તિ બાબા સાહેબ પાસે ગયા કે સાહેબ તમે હાલો અમારી સાથે, આ કલેક્ટરે સાંથણીનો હુકમ કર્યો છે. આ યુવાનો થોડી વાર બેસી જાઓ થોડીક વાર. હા મારા બાપ થોડી વાર બેસી જાઓ 5 મિનિટ. એ સાહેબ તમે હાલો અમારી સાથે, આ કલેક્ટરે સાંથણીનો હુકમ કર્યો છે. બાબા સાહેબ કહે છે કે હાલો હું તમારી સાથે આવું છું. વિશેષ વ્યક્તિને લઈને બાબા સાહેબ આંબેડકર કલેક્ટર કચેરી હાલી નીકળ્યા. ઓલા નથી કહેતા અમે તમારી ભેરા જ છે ને વાંથી હુડ કઢવી નાખી. હા અમે તમારી ભેરા જ છે. એ 20 વ્યક્તિને લઈને બાબા સાહેબ આંબેડકર કલેક્ટર કચેરીએ પૂગ્યા તો 20 માંથી મારા દીકરા 10 છે ને ભાગી ગયા. 10 રહ્યા. 10 ને લઈને બાબા સાહેબ આંબેડકર કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો તો 10 માંથી 5 વયા ગયા, 5 રહ્યા. પણ આ તો ભીમરાવ રામજી આંબેડકર એ 5 વ્યક્તિને લઈ અને કલેક્ટર કચેરીમાં પ્રવેશ કર્યો ને તો અંગ્રેજ ગોરો કલેક્ટર ઊભો થઈ ગયો ને બોલ્યો, પ્લીઝ વેલકમ મિસ્ટર BR આંબેડકર, હેવ ટેક યોર સીટ, હેવ ટેક યોર સીટ. એ પધારો સાહેબ, આ ખુરશી ઉપર, આ સોફા ઉપર વિરાજમાન થાવ. બાબા સાહેબ બેઠા આ સોફા ઉપર, પણ બાબા સાહેબની હારે 5 વ્યક્તિ હતા ને એ જમીનમાં નીચે બેસી ગયા. લગર વગર હાલત મારા સમિતના સમાજના વડીલો હતા. બાબા સાહેબ નીચે જોયું, ભાઈ કાં તમે નીચે બેઠા? તમે આઝાદ દેશના આઝાદ નાગરિક છો, આ સોફા ઉપર બેહો. વર્ષોથી જે સમાજે ગુલામી ભોગવી હોય એને આઝાદીની શું ખબર હોય? એ નહીં સાહેબ અમે આ જમીનમાં નીચે બેઠા. બીક કલેક્ટરની બીક, ભય કલેક્ટરનો.
બાબા સાહેબ કહે છે હું તમારી સાથે છું, બેસો આ સોફા ઉપર. નહીં સાહેબ, અમને આ નીચે બેસવા. એટલે કલેક્ટરને બાબા સાહેબ વાર્તાલાપ કરે. સામે ખુરશી ઉપર કલેક્ટર, વચમાં ટેબલ, આ બાજુ બાબા સાહેબ આંબેડકર. એ વાત કરતા કરતા કલેક્ટર બોલ્યો, સાહેબ મેં સાંભળ્યું છે કે તમારી તબિયત સારી નથી અને 18 વર્ષ માટે તમે માનવ સમુદાય માટે ખૂબ કામ કર્યું. હવે તમે બાબા સાહેબ આંબેડકર છે ને, તમે આરામ કરો, તમારી તબિયત સારી નથી. એટલે બાબા સાહેબ આંબેડકર આમ નીચે આમ જોયું કે જો આ 5 જણા જમીનમાં બેઠા ને, એમાંથી કોકના એક દીકરાને કલેક્ટર બનાવીને તારી ખુરશી ઉપર ના બેહાડું ને ત્યાં સુધી મારે આરામ હરામ છે, મારે આરામ હરામ છે, મારે આરામ હરામ છે. એટલે કલેક્ટર છે ને વિચારમાં પડી ગયો કે આના લુગડાના ઠેકાણા નથી અને બાબા સાહેબ આંબેડકર આના દીકરાને કલેક્ટર બનાવીને ખુરશી ઉપર બેહવાનું કે 1943 ની આ ઘટના સાહેબ, ઐતિહાસિક ઘટના, ઇતિહાસના પાના ઉપર સૌના અક્ષરે લખાયેલી. એટલે કલેક્ટર માથું ભર્યું કે બાબા સાહેબ શું વાત કરે છે. કલેક્ટરે ફાઇલનો ઘા કર્યો, એ વાર્તાલાપ પૂરું થયું અને એ સમય ફેર્યો ભાઈ, સમયનું ચક્ર ફેર્યું અને એ કલેક્ટરની ડાયરીનો પત્ર બહાર પડ્યો સાહેબ. ડાયરીના પત્રમાં લખેલું હતું કે હું સુનિલ જાદવ છું ને, કલેક્ટર છું અને એ સમયે બાબા સાહેબ આંબેડકર ભેરા એ 5 વ્યક્તિ જમીનમાં નીચે બેઠા હતા ને, એમાં એક મારોય બાપ બેઠો હતો, મારોય બાપ બેઠો હતો. હું સુનિલ જાદવ છે ને એ કલેક્ટર છું, મારા બાપના શબ્દમાં આવી તાકાત હતી. એટલે આ ક્રાંતિકારી ગીતો છે, આ કોઈ ભજન કીર્તનની વાત નથી ભાઈ. આ ભાઈ ભજન, ભીમ ભજન, ભીમે ભજન કર્યા હતા ભીમે ભજન. અમે હમણાં આ વડિયાતરની હાજરી છે, રાજકોટ ડાયરો તેથી ભરાઈ ગયા હતા. આમાં તો એ યુવાનોને ધન્યવાદ દેવાય, સહન કરવા એની જનતાને લાખ લાખ વંદન સાહેબ. આ યુવાનો જે કામ કરે છે પીપલાણાના, એની જનતાને લાખ લાખ વંદન છે, એની અર્ધાંગીનીને લાખ લાખ વંદન છે. બાકી કહે ને કે રાતના 8 કે 9 વાગે ને તો આવતો રહેજો. હા, બાકી દરવાજો નહીં ખોલું અને બેહી જા સાનો ઉનો ઘણા બેહાડી દીધા અને ઘણા બેહી ગયા. બાપા આ તો જૂનો કુંડારામ પગ પડ્યો હોય ને ખબર પડે. એટલે એક રચના આપણી વચ્ચે મૂકી અને ફરીવાર ફૂલ રૂપે વરસતા રહેજો મારા બાપ. આયા જે કંઈ આપશો એ સમાજવાળીના ઉદ્ધાર માટે લેવાનું છે. મારી રચના આપણી વચ્ચે મૂકી અને પછી મારા શબ્દોને મારે જ્યારે વિરામ આપવો છે. ગાજે ભીમરાવ નામ ગાજે કદમોન આગે દેખો રે અંત ચડી ઘોરવાથી.
ક્યાંથી આવ્યું બધું? આ કઈ થોડું માળા ફેરવવામાંથી આવ્યું કે હોળ હોમવાર કે દશામાના જાગરણ હા કે હાલી માનતા કરવાથી નથી આવ્યું. આ તો રમામાં આંબેડકર અડધી હાડીએ જીવન સમર્પિત કરી દીધું એટલે પાટણનું પટોળું જામનગરની બાંધણી પત્તી માતા સુધી ઘરેણા અને આમાં એને મારા બાપ લગ્ન હોય તે બ્યુટી પાર્લરમાં હળિયા પાર્ટી હોય. હા 4 દી 5 દી સુધી બ્યુટી પાર્લરમાં કોણે કલ્પના કરી હતી આ સમાજની બેન દીકરી પીએસઆઈ બનશે, મામલેદાર બનશે, કલેક્ટર બનશે, સાંસદ બનશે, ધારાસભ્ય બનશે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સાંસદ, મેયર બનશે, સરપંચ કોઈ દી કલ્પના કરી હતી નહીં. એ તો એ બાબા સાહેબ આંબેડકરના અનેક વાતો એવી છે. બહુ મારું વાંચન ને મારો અભ્યાસ મારે સમાજની વચ્ચે મૂકવાનો આ મારું કામ છે ભાઈ. અને ફરીવાર કહી દઉં લાઈવના માધ્યમથી બોલું છું ને ફરીવાર આ વિડીયો શૂટિંગના માધ્યમથી પીપળાની ધરતી પર તમને કોલ આપું છું કે જીવું ત્યાં સુધી આંબેડકરી ફૂલે સાવ વિચારધારાનો જ પ્રચાર કરી બીજો પ્રચાર કરો ને તો હું કાટલો પકડીને હેઠે ઉતાર લઈ ગયો. હું કહેતો હતો ભાઈ તું વાત હતી એમાં એ નહીં મને સમજાવું ભાઈ હા કે એ આંબેડકર છે બાકી ન ભૂતો ન ભવિષ્યથી ન ભૂતો ન ભવિષ્યથી એટલે હમ જીએંગે ઓર મરેંગે બાબા સાહેબ તેરે लिए दिल दिया है जान भी देंगे बाबा साहेब तेरे लिए दिल दिया है जान भी देंगे बाबा साहेब तेरे लिए बाबा क्या बात है દરેક મારા ડાયરેક્ટ બાબા સાહેબની કટારી બોલું છું કલમ કટારી આ વિસ્તાર કટારી નાગા વિતાથી કળા કા ભાળ હમારી કટારી ભાઈ હો તો સંગ્રામ કા તો હે બસારી બીસરી વધારી સામે વાકા હે અજબિયા માં કટારી દો તારી હાલો હાલો
બે હાથમાં લાડવા રાખજો. હું આ સમજવાનો છે. સાહુ મહારાજ તમારી ભલાયું હો. સાહુ મહારાજ તમારી કામના હો. ભીમામાઈ તમારી ભલાયું હો. ભીમામાઈ તમારી ભલાયું હો. જય હો જય હો જય હો જય હો. વાહ 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 વાહ. બિરસા મુંડા તમારા જોહાર હો. જય જોહાર. ભગતસિંહ તમારી વીરતા હો. ભગતસિંહ તમારી વીરતા હો. જય હો જય હો જય હો. બાબા સાથે આવડી મોટી સંખ્યા મારી બહેનો દીકરીઓ મારી માતાઓ તમારા ચરણોમાં મારા લાખ લાખ વંદન. મારા સમાજના યુવાન મિત્રો મારા વડીલો મારા સમાજના આગેવાનો તમારા ચરણોમાં મારા લાખ લાખ વંદન. અને પીપળાણા ગામની ધરતીએ મને જે સમાજના દીકરા તરીકે પ્રેમ આપ્યો છે એ બદલ તમારો કાયમને માટે ઋણી છું. અને મારા લાયક કંઈ પણ કામ પડે અડધી રાતે યાદ કરજો. મારા બાપ જો હોકારો ન આપું તો દિનેશ ગોહિલને યાર. એટલો પ્રેમ મને આ પીપળાણાની ધરતીમાંથી મળ્યો છે. અને આ કાર્યક્રમને હું કાયમને માટે યાદ રાખી. એવડો પ્રેમ આપ્યો છે, એટલું સ્નેહ આપ્યું છે. આવો ને આવો પ્રેમ કાયમને માટે રાખજો. અને સમાજના દીકરા તરીકે કાંઈ મારી નાની એવી ભૂલ થાય તો મીઠો ઠપકો આપતા રહેજો. એકલા વખાણ જ ન કરતા. હા અમે તમારી ભેરા છે ને હુડ કઢવી નાખી ખબર નથી રહેતી. એટલે ક્યાંક ને ક્યાંક મીઠો ઠપકો તમારા દીકરા તરીકે તમારા ભાઈ તરીકે મીઠો ઠપકો. મારે તમારા ઠપકાની જરૂર છે. એટલે તમારો સાથ અને સહયોગ ખૂબ મળ્યો છે. અને એ જ કારણ છે. મારું આમાં કંઈ નથી ભાઈ, મારું કંઈ છે જ નહીં. એ આ જે બાબા સાહેબ આંબેડકરના પુસ્તકો છે એ બાબા સાહેબના પુસ્તકોનું આ વાંચન છે. તમારો પ્રેમ છે કે તમે મને સાંભળો છો. આ તમારી મહાનતા છે. આ તમારો આદર તમારો સત્કાર છે. અને ખૂબ ખૂબ બે હાથ જોડી અને તમારો આભાર વ્યક્ત કરું છું કે એક પિતા વિનાના દીકરાને તમે જે સ્નેહ આપ્યો છે એ બદલ તમારો બધાનો કાયમ માટે ઋણી છું. મારા બાપાને મને આ સમાજે એવો અનુભવ નથી થવા દીધો કે મારા બાપુજી નથી. મને ડગલે ને પગલે આ સમાજે બાપ થઈને પ્રેમ આપ્યો છે, મા થઈને પ્રેમ આપ્યો છે. એટલે આ સમાજનો કાયમને માટે ઋણી છું. અને કાયમને માટે આ સમાજનો દીકરા તરીકે કામ કરતો રહીશ. બાકી જે વાતો કરવાના છે એ તો કરવાના જ છે. એ તેરા મંગલ સબકા મંગલ હોય રે. जिस जननी ने जन्म दिया उस माता का मंगल होय रे. पाला पोसा और पढ़ाया उस पिता का मंगल होय रे. અને શુદ્ધ ધર્મ ધરતી પર જાગે પાપ પરાજિત હોય રે. તેરા મંગલ હોય રે. ફરીવાર તમારો બધાનો ખૂબ આભાર. અને આ ભારત વર્ષની ભૂમિ પર જ્યાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે કાશ્મીરની ધરતી ઉપર જે શહીદ થયા છે આપણા ભારત દેશના નિર્દોષ નાગરિકો, એની ચેતનાને પ્રકૃતિમાં શાંતિ મળે આવી મારી ધરતી માતાના ખોળે પ્રાર્થના. ફરીવાર પીપળાણાની ધરતીને તમામ આયોજક મિત્રોને, યુવાન મિત્રોને, માતાઓ બહેનો તમારા બધાને મારા કોટી કોટી વંદન છે. જય ભીમ, જય